વિરોધ કરવો બધાનો અધિકાર છે. સંવિધાનમાં આપણને વિરોધ કરવા માટેનો બધાને અધિકાર આપ્યો છે. પરંતુ જે રીતે વિરોધ થયો એમાં ગઈકાલે જ મને જાણવા મળ્યું કે એક પોલીસ અધિકારીનું એમાં અવસાન પણ થયું છે. એ શહીદ થયા. રસ્તાની વાત હોય, ઘણો પ્રદેશ આપણે આગળ વધી, એ જ રીતના આપણા પ્રદેશને આગળ વધારીએ બધા સાથે મળીના દિવસે બધાને હું કહીશ. સ્થિતિ એવી છે જે બાળ પણ વચ્ચે આવી, એમાં પણ બધાએ હળી મળીને ખૂબ જ નાની એવી બધી મહેનત, પોતાના બલિદાન, સાહસથી તેમણે જાનની પરવા કર્યા વગર આ પ્રદેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવ્યા. આ પ્રદેશને ખૂબ જ આપણે સુંદર બનાવીશું. જે આપણા કેન્દ્ર સરકારના કાર્યો છે, પ્રદેશના વિકાસના કાર્યો છે, જન સુધી પહોંચાડીએ, ઘર સુધી પહોંચાડીએ ને આ પ્રદેશને ખૂબ જ સુંદર બનાવીને લોકોને એક બહુ સારું લાઈફ આપણે આપી શકીએ. ધન્યવાદ. જય હિન્દ, જય દાદરાનગર હવેલી. તમામ બોર્ડ મેમ્બરોને હું દિલથી આપું છું. આપ સૌ કાઉન્સિલરોએ ખૂબ સારું કામ કર્યું છે. મારી જિલ્લાના તમામ અધ્યક્ષો, અમારા સરપંચશ્રીઓ પણ ખૂબ સારું કામ કર્યું છે. એમને કઈ રીતે લોકો આપણને પ્રતાડિત કરવાનું કાર્ય કરી રહી એવી કોઈ ગાંઠ દેવાની બાકી નથી રાખી. આ લોકતંત્રમાં વિરોધ કરવાનો બધાના જ અધિકાર, પરંતુ કોઈને અપમાનિત કરવાનો કોઈને અધિકાર રહેતો નથી. યશસ્વી પ્રધાનમંત્રીજીના 18 વર્ષની દીકરી એવી કોઈ સંસ્થા એજ્યુકેશનની બાકી ન હોય જે આપણા પ્રદેશમાં ન હોય. એવું કોઈ હેલ્થમાં એવી કોઈ બદલ માન્ય પ્રશાસક સાહેબને પણ હું આ તબક્કે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.